વેકેશનમાં બાળકો કંઈક ને કંઈક ખાવાની ડિમાન્ડ કરતા જ રહે છે. તો આજે આપણે સ્પેશિયલ મસાલા સાથે સરસ મજાનો મમરાનો ચેવડો બનાવીશું. તો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લઈ લઈશું. ત્રણેયનું પ્રમાણ સરખું રાખેલું છે. તેની સાથે 5 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી સંચળ, અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર લઈ આ બધાને પીસી લઈએ. તો આપણો મસાલો તૈયાર છે. હવે અહીં મેં 500 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે. મમરાને આપણે તળવાના પણ નથી અને વઘારવાના પણ નથી. મમરાને આપણે એમનેમ જ કોરા શેકી લઈશું. એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું. તો આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આને નીચે લઈ લઈએ અને હવે તેલમાં આપણે પોણી વાટકી જેટલા શિંગદાણાને તળી લઈશું. શિંગદાણા તળાઈ જાય એટલે આને આપણે મમરા ઉપર નાખી દઈએ. તેની સાથે 1 વાટકી જેટલા મકાઈના પૌવાને તળી લઈશું. આમાં દરેક વસ્તુ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને કોઈ વસ્તુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પૌવાને પણ આપણે મમરા ઉપર નાખી દઈશું. અને હવે આની અંદર આપણે બટેટાનું જે કતરણ હોય અથવા તો બટેટાનું ખમણ હોય એને તળી લઈશું. તમારી પાસે આ ખમણ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો વેફર તળીને તેનો ભૂકો પણ નાખી શકો છો. આને અત્યારે હું અલગ પ્લેટમાં રાખું છું કેમ કે ખમણ બહુ લાંબુ છે એટલે હું પછી ભૂકો કરીને નાખીશ. તેની સાથે અડધી વાટકી જેટલા લીમડાના પાનને પણ તળીને આની અંદર નાખી દઈશું. અત્યારે હું મરચાં નથી તળી રહી, પણ તમારે જો મરચાં તળવા હોય તો મરચાંને પાતળી રીંગમાં સુધારી અને એને પણ તળીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીને આની અંદર નાખી શકો છો. હવે ખમણને આપણે હાથેથી થોડુંક ભૂકો કરીને આની અંદર નાખી દઈશું અને આપણે જે તેલ ગરમ હતું એની અંદરથી 2 ચમચા જેટલું તેલ અલગ કડાઈમાં લઈ લઈએ. એને સહેજ ગરમ કરી એમાં 5 ચમચી હિંગ, 2 ચમચી સફેદ તલ નાખી બરાબર મિક્સ કરી લઈશું. તલ સરસ ફૂટી જાય એટલે આપણે મસાલો જે પીસીને રાખ્યો હતો તે આની અંદર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તેલ નવ શેકવું હોવાથી મસાલાનો સરસ ફ્લેવર આવશે અને મસાલા બળશે પણ નહીં. આ મિક્સ કર્યા પછી આને આપણે મમરા ઉપર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. હજી આની ઉપર આપણે અમુક વસ્તુ નાખવાની છે. પહેલાં આપણે આને મિક્સ કરી લઈએ. તો સરસ મિક્સ થઈ જાય એટલે આની અંદર આપણે મસાલાવાળી બુંદી નાખી દઈશું 1 વાટકી જેટલી. તમારે બુંદી ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો અને એની બદલે બીજું કોઈ ફરસાણ નાખવું હોય તો તે પણ એડ કરી શકો છો. અને તેની સાથે 1 વાટકી જેટલી મેં અહીં નાયલોન સેવ લીધેલી છે. તમે નાયલોન સેવની બદલે જાડી સેવ પણ લઈ શકો છો અને આમાંથી તમારે કંઈ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે આમચૂર પાવડરની ખટાશને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ. તો રેડીમેડ જે મમરાનો ચેવડો આવતો હોય ને એમાં ખટાશ માટે લીંબુના ફૂલ નાખવામાં આવતા હોય છે. જ્યારે આની અંદર આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે આ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ છે. તો તમે આવી રીતના મમરાનો ચેવડો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.